અંકલેશ્વર પિરામણ ચર્ચ નાકાથી જીનવાલા આજથી 2 મહિના માટે બંધ કરાયો છે. પિરામણ નાકા જીનવાલા સ્કૂલથી શ્યામનગર ચર્ચ નાકા સુધી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ભરૂચ કાર્યપાલક ઇજનેર ભરૂચ માધ્યમિક વિભાગ દ્વારા અંકલેશ્વર પિરામણ રોડ કિલોમીટર 0 થી 300 કિલોમીટર 0 થી 2 થી 250 2 માસ માટે વાહન વ્યવહાર માટે પિરામણ નાકા જીનવાલા સ્કૂલથી શ્યામનગર ચર્ચ નાકા ચોકડી સુધી બ્લોક આપવા બાબત જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે રજૂઆત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી. જે અંગે પોલીસ વિભાગનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જે આવ્યા બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ NR ઘાગલ દ્વારા 20 જૂનથી 2 માસ સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે અંકલેશ્વરના જીનવાલાથી પિરામણ રોડ ચર્ચ નાકા સુધીનો બંધ કરવા હુકમ કર્યો હતો. રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નીચે જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં અંકલેશ્વર પિરામણ ગામ રોડ પરથી પિરામણ તરફ આવતા વાહન વ્યવહાર શ્યામનગર ચર્ચ નાકા ચોકડીથી જીનવાલા હાઈસ્કૂલ પિરામણ નાકા તરફ જવા પસાર કરવા માટે અંકલેશ્વર પિરામણ રોડ પર જીનવાલા હાઈસ્કૂલથી પિરામણ નાકાથી શ્યામનગર ચર્ચ જકાત નાકા ચોકડીથી પિરામણ ગામ તરફ જવા માટે 3 રસ્તા APMC શાક માર્કેટથી અંકલેશ્વર રેલવે સ્ટેશનથી શ્યામનગર ચર્ચ કે ચોકડી તરફ વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે. ઉપરોક્ત જણાવેલ ડાયવર્ઝન રૂટ ઉપર દિવસ દરમિયાન ભારે વાહનો પ્રવેશ કરવા નહીં તેમજ ભારે વાહનોને રાત્રિના 23 કલાકથી બીજા દિવસે સવારના 5 કલાક સુધી પ્રવેશ આપવા તથા તમામ રસ્તાઓ પર ચાલતા માલવાહક સિવાયના નાના વાહનોનું ડાયવર્ઝન કરવા આથી હુકમ કરવામાં આવ્યો હતો. આ જાહેરનામામાં આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.